સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસમાં દાસ થવાની જય જય જય. પ્રાણેશભાઈ સુરમ સ્વામી વિચિંતન સ્વામીએ આપણને સરસ વાત કરી. સરમ સ્વામી પોતાની રમૂજ શૈલીમાં આનંદ કરાવતા કરાવતા આધ્યાત્મિક ભાથું આપણને આપ્યું. સમયનું આમંત્રણ આવ્યું. સમયથી ફાયદા શું થાય? લૌકિક વાત નહીં કરી, આધ્યાત્મિક ફાયદાની વાત કરીશ. એ ફાયદાની જે વાત કરે છે એ યાદ રાખવાની. સ્ટાર્ટિંગ કરી આમંત્રણ આપવાની. લગનથી શરૂઆત કરી. ક્યાંથી? લગન. ઘરનું લગ્ન હોય તો યાદ કરી કરીને નામ લખીએ, કોઈ રહી ના જાય. રીશે તો ખોટું લાગશે, સંબંધો બગાડશે. થાય કોઈ રહી જાય તો ફરી આપણી પર કંકોત્રી ના આવે નહીં. હા હવે મિલિનભાઈ, હા તમે યાદ નહીં કર્યા કે શું કે તમે યાદ નથી કર્યા, આખી જિંદગી યાદ રાખે. આ પુરુષો આમંત્રણ આપીને જાય, યાદ ના રાખે. તમે આવ્યા કે નથી આવ્યા યાદ ના રાખે. એટલે કરુણાનિધિ કહેવાય. કેટલા બધા સમય કર્યા આપણે. સ્વામીજીએ 81થી માંડીને 2020 સુધી 8 થી 10 સમય મોટા કર્યા આપણે. દરેક સમયમાં આપણને આમંત્રણ મળ્યું હશે. બધા સમયમાં આપણે ન બી પહોંચ્યા હોય, પણ સ્વામીજી કોઈ દિવસે ભૂલતા નથી. તમે આવ્યા એટલે એની નજરમાં આવી ગયા. એની દ્રષ્ટિમાં આવી ગયા. એ ન ભૂલે કોઈ દાડો. ભૂલે એવા પુરુષ નથી. સરમ સ્વામી કહ્યું, જે સગા છે એ વાલા નથી, વાલા છે એ સગા નથી. એ પોતાના સગા છે. સૈન વાંચતો હતો થોડા દિવસ પહેલા. એમ એક વાત આવી. પેલી વાત નીકળી, સગા એ વાલા ને વાલા એ સગા નથી. એટલે વાત યાદ આવી ગઈ. સૈન વાતોમાં શંખની વાતો બહુ છે. કે કોઈનું મરણ થાય પછી આપણે કાણે જઈએ. શું કે કાણ કેવું કે અહીંયા કાણ જ કે ઘેરથી નીકળ્યા હોય ત્યારે શોખ ના હોય બહુ એટલું બધું. જ્યાં પહોંચવાનું છે સરભાણા આવવાનું હોય તો સરભાની ફાગણમાંથી શોખ લાગે. ઘર આગળ આવે એટલે પડે.
ઘર આગળ. પછી કે જો હેત હોય શનિ વાતમાં લખું છે તો રસ્તે ન પડે તો અહીં ઘેર ન પડે કે ખરેખર હેત હોય તો રસ્તામાં પડવા જોઈએ ઊંધા કે રસ્તામાં કોઈ પડતા નથી. અહીંયા પડે એટલા માટે કે તમે અમે ઊભા છો એટલે તમને સારું લગાડવા માટે પડે. એટલે કોઈ કોઈનું નથી. ભગવાનના સંત આવા સંતો આપણા છે. ચિંતન સ્વામી જેવા સાધુ એ આપણા છે. સમયમાં ઘણા એવું વિચારે બુદ્ધિશાળી માણસો હોય ને કે સમયમાં જઈએ દૂરથી દર્શન થાય કે નજીકથી ચરણ સ્પર્શ બી લાભ ન મળે, વાત ગોષ્ઠીનો લાભ ન મળે. એના કરતાં સમય પતે પછી શાંતિથી દર્શન કરવા જઈશું. એ તો ચિંતન સાંઈ ટાઈમે ના હોય આપણે અમે જોવાનું એ વિચાર આવે ને. એના કરતાં એ વિડીયો હોય ત્યારે શાંતિથી મળી આવીશું, બેસીને બી વાત બી સંભળાય, શાંતિથી વાત થાય. હવે આવો વિચાર આપણને આવે બુદ્ધિશાળી માણસોને. પણ ભગવાન સ્વામિનારાયણે એક વખત સમયમાં બધાને આમંત્રણ આપેલા કે એક મહિમાવાળા મિલિનભાઈ જેવો ભગત હોય એ સમયમાં વિચાર કરીને આવ્યા નહીં કે શાંતિથી બેસાય, ટાઈમ અડધો કલાક લાભ મળે, દર્શનનો પરાવણી લાભ મળે. આટલા બધા માસમાં આપણે ક્યાંય ખોવાઈ જઈએ એના કરતાં શાંતિથી જઈશું. એટલે સમય અમને આવ્યા. પછી સમય પત્યા પછી 4-5 દિવસ પછી ગઢડા પધાર્યા મહારાજના દર્શન. મહારાજ કે ગુરુ તમે ક્યાં હતા કે સમયમાં આવ્યા નહોતા? મોટા પુરુષો નજરમાં હું રાખે બરાબર. અમે હરિધમમાં સભા હોય ને તે સ્વામી આમ કરે, આમ જોયો ખાલી આમ શું દેખાય તમે કહો છો? આમ કરે આમ નજર કરે. પછી જે ન હોય ને એને યાદ કરે. પ્રાણેશભાઈ ક્યાં છે કે? હવે આપણે ધારો કે હું ગ્રુપ લીડર છું, મારા ગ્રુપના કેટલા સંતો સભામાં નથી એ મને ખબર ના હોય. સ્વામી ખાલી આમ જ જુએ. ભક્તિપ્રિય દેખાતા નથી કે એટલે એ સેજ આમ કેમેરા ફેરવે ને એની નજરમાં બધા આવી જાય. કોણ નથી આવ્યું પેલું નામ દઈ દે. એટલે ભગવાન સ્વામી પહેલાંને કહ્યું કે સમયમાં તમારા દર્શન થયા નહીં કે મહારાજને વિચાર કર્યો કે એટલા બધા ભક્તો હશે એમાં મહારાજના દર્શન ક્યાં થશે આપણને કે દૂરથી શું દર્શન થાય કે શાંતિથી જઈશું મહારાજ સાથે બેસીને અડધો કલાક બેસીને પરાવણીનો લાભ બી મળે, બધું થાય કે પછી મહારાજે સારું તમે આવ્યા કે 500 હરિભક્તોનું લિસ્ટ નામ લખી આપ્યા કે ભલે ના વાંધો બધાના દર્શન કરી આવો કે એને ગામ જઈને. અલગ અલગ ગામના નામ અને ભક્તોના નામ લખીને આપી દીધા કે એટલા ભક્તોના દર્શન કરી આવો કે મહારાજ વર્ષે પાર ના આવે કે ચાલતા જવાનું. ત્યાં ગાડી થોડી છે, બાઇક લઈને કિક મારીને ચાલી એવું નથી. એ જમાનામાં તો સાયકલ બી નહોતી કદાચ કે હતી 200 વર્ષ પહેલાં સાયકલ હતી નહોતી. ચાલતા જવાનું. એટલે પેલા ભગત મહારાજ દિવાળું
મહારાજ કે એટલે તમને સમયમાં આવવાનું કહેતા કે સમયમાં આવો તો એક સાથે આટલા બધા ભક્તોના દર્શન થઈ જાય. આપણે વિચાર કે લાખમાં બેઠા લાખમાં આપણને ક્યાં કોઈને ઓળખવાના આપણે બુદ્ધિ છે ને આપણી બુદ્ધિ કેટલી તાર્કિક છે. ભલે લાખના દર્શન થશે પણ જેટલા થશે એટલું તને કામ થશે ને. ઘેર બેસીને 50-500 દોડતો એટલે તો નહીં જાય. આટલા બધા ભક્તોને એકી સાથે દર્શન થાય. એની ભક્તિનો ખ્યાલ આવે, એના મહિમાનો ખ્યાલ આવે. એટલા માટે સમયમાં જવાનું. સમયમાં જવાથી સ્વભાવનું પરિવર્તન થાય. કે શું કહ્યું? સ્વભાવનું પરિવર્તન થાય. ઘેર બેન થઈ જવાનું સમયમાં નહીં આવતો વધશે. સ્વભાવ વધે, ઘટે નહીં. તો સ્વભાવ બી બદલાય આપણા. સમજી સમયમાં પેલી બેનની વાત કરું, સુરત મારા બેન પાદરાના સમયમાં આવ્યા. પલરિયા કે પલરી જવાની કે મોટા પુરુષ પરમાણીના 1-2 શબ્દો બીજો કોઈ લઈને જાય. એક સમયમાં એક બેન એમના દીકરો સત્સંગ કરે. ઘરમાં સત્સંગ નહોતો. દીકરાએ મમ્મીને કહ્યું છે બહુ વખત કે મમ્મી તું એકવાર તો આવ કે સમય. એટલે સમય માટે મમ્મી તૈયાર થઈ ગઈ. એ સમયમાં આવ્યા. આમ રોજ ઘરમાં શરમ કરીને તણખા જેરા કરે હસબન્ડ વાઈફને. દીકરાની મમ્મીને અને પપ્પાને બંને રોજ ઝઘડા ચાલ્યા કરતા હોય. ક્યારેક મમ્મી એક્સાઇટ થઈ જાય તો ક્યારેક પપ્પા. એ ચાલ્યા કરતું હતું. સમયમાં બેન આવ્યા. સ્વામીજીની પરાવાણી સાંભળી. સ્વામીજીએ આત્મિકતાની વાતો કરી. સમયમાં સ્વામી તો જાહેરમાં કહે એ ઘરવાળા ઘરના પાસની 3 ઘરવાળાએ મર્યાદા રાખવાની, રસપર્શ એકબીજાની મહિમા સમજવાનું. એ બધી વાતો સમજી કરતા હોય સભામાં. એટલે પેલી બેન સમયમાં આવી. એણે થોડી ગોષ્ઠી સાંભળી. પછી ઘેરે ગયા. થોડા દિવસ પછી પાછો હસબન્ડ વાઈફને કંઈક થયું હશે. તે પેલા ભાઈનું મશીન ફાટ્યું અને હસબન્ડ એટલે રાતે કાતર લઈને ચોટલો કાપી નાખ્યો. સ્ત્રીની શોભા ચોટલો કાપી નાખે. શું થાય? પ્રસંગ બેના ઘરે રોજ ઝઘડતા હોય ને પછી પરાકાષ્ઠા આવ્યો તો પેલા છોકરાને ખબર પડી સવારે કે આજે સવારે મમ્મી ઉઠશે અને જોશે મહાભારત ચાલતો હોવાનું. શું થવાનું? ભાઈ સ્વચ્છ છે. પેલી ડોશીએ ઉઠી સવારે ચોટલો પથારીમાં પડેલો જોયો. કંઈ બોલી નહીં. સવારમાં સારામાં સારી ચા બનાવીને હસબન્ડને આપી. છોકરો જોયા કરે
કે સાલું હું શું જોઉં છું કે મમ્મીનો સ્વભાવ આવ્યો કે પપ્પાએ કાતો લીધું તો ઘરમાંથી ચપ્પુ કાઢે કે કદાચ મમ્મી પપ્પાને ચપ્પુ ખોસી જ દેશે એવો છોકરાને વિશ્વાસ હતો. એને બદલે સવારે ચા બનાવી સારામાં સારી અને એના ધણીને આપી. બધું પરવાર પછી છોકરાએ મમ્મીને પૂછ્યું, મમ્મી આજે તું કે કંઈ બોલી નહીં પરચો કહેવાય કે તું કંઈ બોલી નહીં પરચો કહેવાય. તો કે ભાઈ તને ખબર છે ને મારાથી તો રહેવાય નહીં કે પણ તારા સ્વામીની તેથી સાંભળીને વાત સમયમાં એટલે હું ગમ ખાઈ ગઈ છું કે આપણે ગમ ખાવાની સામે વાત કરી દીધી. લાખો રૂપિયાનો ખર્ચો છે ને આ ગમ ખાઈમાં પૂરો થયા, પૈસા વસૂલ. શું થાય? એક વ્યક્તિનું ઘર મંદિર બને એટલે પૈસા વસૂલ. એટલા માટે સમય થાય છે. શાના માટે? ઘર મંદિર બનાવવા માટે આવા સમય આવે છે, વાહ કરવા માટે નહીં. સર્વનું સામે કહ્યું ને કંઈ વાહ કરવા માટે સમય કરતા. મિટિંગમાં અમે કહ્યું હતું મિલિનબેને હરિદમ આવ્યા હતા મિટિંગ કરવા સમયાને. મેં મિલિને કહ્યું, મિલિન આપણે કોઈ ધ્યાન રાખવાનું, નો કોમ્પિટિશન કે કોઈ બતાવી દેવા માટે આપણે સમય નથી કરવો. મિલિન મોડે કહી દીધું એના માટે આપણે સમય નથી કરવો, આપણે આપણા માટે સમય કરવાનો છે. કે મારી યાત્રા દાસો તો કેટલી ચાલે છે. સરમસા કે ગમ ખાવા માટેનો સમય છે. લાડુ તો મળશે જ, ધીરજ પ્રગટાવવા માટે સમય છે. વહેલા મોડું થાય પણ એ બધી વસ્તુઓ આમાંથી આપણને મળશે સમયમાંથી. બેને ગમ ખાધી, ચોટલો કાપી નાખ્યો છતાં બોલ્યા નહીં. તો પેલા ભાઈ પણ રડી પડ્યા. હા, પેલા દીકરાને એટલે મારી દીકરાને જ્યારે કહ્યું તો પેલા ભાઈ સાંભળ્યો. મારા દીકરાનો સંવાદ એની આંખમાં આંસુ આવી ગયા. ત્યાંથી ઘર મંદિર થયું. એટલે આપણે ઘરને મંદિર બનાવવા માટે સત્સંગ કરીએ છીએ. આપણી યાત્રા છેલ્લો જન્મ થાય એના માટે સત્સંગ કરીએ છીએ. આવા ભાવથી પર થઈએ તો છેલ્લો જન્મ થાય. એકદમ ધીરે 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 આ માર્ગે આપણે ચલાય. એટલે સરસનો સમય આવી રહ્યો છે. અહીં પણ સરસ અઠવાડિક સભા થાય છે. એમાં પણ આપણે જવાનું રાખવું. રાતે તો અમે નવરા પડીએ 8 વાગે, પછી શું કરીએ 11-12 વાગ્યા સુધી. 11 વાગે 10-11 તો લોકો જાગતા હોય નહીં, તો દાડા દૂધ શું કરીએ? દૂરદર્શન શું કરીએ? દૂરદર્શન કરીએ ને દિલ્હી સુધીનું દર્શન કરી મેળવે. કરવાનું ના નહીં, એમાંથી ફાયદો થતો હોય લખવાનો, ડાયરી બનાવવાની. ટીવી જોવાનું ના નહીં પાડતા અમે. પણ એમાંથી તમને કેટલો ફાયદો થાય છે, તમારી યાત્રા ભગવાન તરફ કેટલી ચાલે છે, એમાંથી તમે કેટલું ભગવાન તરફ ચાલવાનું મેળવો છો એ જોવાનું. અને અઠવાડિયે કલાક એક સભામાં જઈએ અને ભગવાન તરફની યાત્રા કેવી ચાલે છે એ બી જોવાનું. એમાં ફાયદો થતો એ કરવાનો, ખોટનો ધંધો નહીં કરવાનો. કાલે એક ભાઈ મને આવ્યા, બિઝનેસ કરી દૂધનું ડેરી કંઈક ચલાવે છે. મને કે સ્વામીજી ચાલતો નથી.
ઘરમાંથી મૂકવા પડે છે, બંધ કરી દે, ખોટનો ધંધો નહીં કરવાનો. ઘરમાંથી મૂકવા પડે તો એ ધંધો થતો છે. એટલે આપણે સમયમાં જઈએ તો કંઈક લઈને આવવું છે. શર્મસામે કહ્યું ને, ખાલી હાથે નહીં આવવાનું, મૂકીને નહીં આવવાનું. મૂકીને એટલે કોઈની નેગેટિવ વાત લઈને આવે એટલે આપણું પૂન જતું રહે. શું આપણું કરેલું પૂન જતું રહે. એટલે મૂકીને નહીં આવવાનું, ખંખેરી નહીં આવવાનું. જેવા ગયા એવા ને એવા કોરે કોરા પાછા નહીં આવવાનું. કંઈક લઈને આવવું છે. જેનો જેટલો ગુણ હોય એવું લઈ લેવાનું છે. બાકી પીરસનારા હોય, સરસ સેવા કરતા હોય, રસોડામાં રસોઈ બનાવવાના સરસ સેવા કરતા હોય, પાર્કિંગવાળા સરસ સેવા કરતા હોય, રસોડાવાળા હોય, પાર્કિંગવાળા હોય, એ બધા જ કોઈ સ્ટેજ જોવાનું નથી. જોવાનું મિલિનભાઈ, ખબર જ નહીં પડે કેવું સ્ટેજ છે, છતાં એનો સમય થવાનો. એ લોકોનો ગુણ આપણે લઈને આવશે. જે કંઈ સેવા ભક્તિ કરતા હોય એમાંથી કંઈક લઈને આવવું છે. તો એ લીધેલું આખી જિંદગી આપણને કામ લાગશે, આપણા જીવનને પણ પોઝિટિવ બનાવશે. અને છેલ્લો મોટો ફાયદો તો છે જ કે અંત અવસ્થાએ સમયો યાદ આવી જાય તો ભગવાન તેડવા આવે. તો આપણે સમયમાં આવીએ છીએ એક આવા વિઝનથી આપણે આવું છે. શર્મસામે કહ્યું પ્રમાણે દરેક સગા સંબંધીને યાદ કરી 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 અને લઈને આવવું છે. જેટલા આવશે એટલા બધાની વ્યવસ્થા ત્યાં થશે. મિલિનભાઈ તૈયાર જ છે. એકલા સર્વરમાંથી 25,000 આવશે તો વાંધો નથી. હા, ઘેરે ઘેરથી ઉઠાવો, વાંધો નહીં. કારણ કે મિલિનભાઈનો સમય છે, સરભણનો સમય કહેવાય. એ સરભણમાં તો હાકર ટમ બધા નામત આપી દેવું પડે. એટલે દરેક વ્યક્તિ આપણે બધા પ્રયત્ન કરીએ જેટલા મેક્સિમમ અહીંથી સમયમાં આવે માટે પ્રયત્ન કરવો છે. તો સર્વોપરી નિમિત્ત થવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બંધન શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.